સુરતમાં સફાઈ કામદારોનો 48 કલાકના પ્રતિક ધરણા શરૂ કરવામાં આવી અને લાલગેટ વિસ્તારમાં સફાઈ કામદારોનું વિરોધ પ્રદર્શન વર્ગ 4ના કર્મચારીઓને પડતર પ્રશ્નોને લઈને આંદોલન સફાઈ કામદારી અને માંગણીઓના ઉકેલ માટે ધારણાનો માર્ગ અને સ્વૈચ્છિક નિવૃત્તિ અને રહેમરાહે નોકરીની માંગ કરાઈ। લાલગેટ વિસ્તારમાં સફાઈ કામદારોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। વર્ગ 4ના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને આંદોલન સફાઈ કામદારોની માંગણીઓનો ઉકેલ માટે ધારણાનો માર્ગ અને સ્વૈચ્છિક નિવૃત્ત અને હમરાહી નોકરી માંગવાની નીતિઓ સામે સફાઈ કામદારોનો વિરોધ જોવા મળ્યો। મનાપા સામે સફાઈ કામદારોનું 48 કલાકનું પ્રતિક ધરણા અને રાષ્ટ્રગાન કાવ્યના આક્ષેપથી વિવાદ વકર્યો। વોચ એન્ડ વોર્ડ વિભાગ સામે ગંભીર આક્ષેપ અને રાષ્ટ્રગાન રોકવાના આક્ષેપ અંગે પોલીસ ફરિયાદની જાહેરાત કરવામાં આવી। મોહમ્મદ ઇકબાલ શેખ, મહામંત્રી, સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ। સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના ઘણા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે। આ માટે અમે તમામ કમિશનરશ્રીથી માંડીને તમામ અધિકારીઓ પદાધિકારીઓને આ અંગેની વારંવાર રજૂઆતો કરી છે, છતાં અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી। હાલનો જ એક અમારો ખૂબ ગંભીર એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ, પેન્શનરો એ તમામને જે દવા વિનામૂલ્યે હોસ્પિટલોમાંથી અને હેલ્થ સેન્ટરમાંથી આપવામાં આવતી હતી, એના બદલે અમારે એ દવા પહેલા એ જ મેડિકલ સ્ટોર પરથી અમારે ખરીદવાની અને પછી એનું બિલ સુરત મહાનગરપાલિકામાં મૂકવાનું અને જે પૈસા અમને 3-4 મહિના પછી મળે એવી એક જે પદ્ધતિ કરી છે એને તાકીદે બંધ કરવા માટે અમારી રજૂઆત છે। અમારા જે કર્મચારીઓ ફરજ બજાવે છે વર્ગ 1 થી 4ના તમામ, એ લોકોનું જ્યારે ચાલુ ફરજે અવસાન થાય છે તો એમના એક આશ્રિતને નોકરી આપવા માટેનો ઠરાવ આજથી 50 વર્ષ પહેલા કરવામાં આવેલો છે, છતાં છેલ્લા 5 વર્ષથી જે કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનો અમારા મૃત્યુ પામ્યા છે તેમના આશ્રિતોને આજ દિન સુધી નોકરી આપવામાં આવી નથી। આ અંગેની અમે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છીએ। બીજા પણ અમારા અનેક પ્રશ્નો છે। અમે ઈચ્છીએ છીએ કે અમારા આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરવામાં આવે, અન્યથા આજે 14મી ઓગસ્ટ છે, આવતીકાલે 15મી ઓગસ્ટ છે, એટલે આજથી અમે આંદોલનની એક શરૂઆત કરી છે અને હવે આ આંદોલનને અમે આગળ લઈ જઈશું અને વધુ ઉગ્ર રીતે અમે આંદોલન કરવાની ફરજ પડશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।